આજના 7 મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રથમ સમાચાર, અંબાલાલ પટેલની આગાહી। ઉપરાંતના સમાચાર, રક્ષાબંધન પહેલા મોટી ભેટ। ઉપરાંતના સમાચાર, મોદી સરકારની નવી સ્કીમ। ઉપરાંતના સમાચાર, પાક નુકસાનીના સર્વે માટે તંત્રએ નંબર જાહેર કર્યો। ઉપરાંતના સમાચાર, 80 કરોડ લોકોને મફત રાશન। ઉપરાંતના સમાચાર, ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાય। ઉપરાંતના સમાચાર, ખેડૂતોને વીઘા દીઠ 20,000 સહાય। આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો। પ્રથમ સમાચાર, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં આવતીકાલથી વરસાદી ઝાપટા અને 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આહા, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે। વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ગુજરાતના મોટાભાગના વરસાદમાં મેઘરાજા મહેરબાન થશે। 24 ઓગસ્ટ પછી ખેતી પાકમાં રોગ આવી શકે છે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। તાપી, સુરત અને વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાં રસ્તા પાણી થયા હતા। ઉપરાંતના સમાચાર, રક્ષાબંધન પહેલા મોટી ભેટ। રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે। ઘણીવાર જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકારો મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે। તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત LPG સિલિન્ડર સંબંધિત છે અને તેનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે। જાહેરાત શું છે? તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી। રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY અને નોન PMUY હેઠળ ગેસ કનેક્શન ધરાવતી 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવશે। જણાવી દઈએ કે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને 1250 રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત વધારાના 250 રૂપિયા આપવામાં આવ્યા છે। ઉપરાંતના સમાચાર, મોદી સરકારની નવી સ્કીમ। મહિલાઓ વ્યાજ વગર મળી રહી છે 5। મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેના હેઠળ મહિલાઓને વ્યાજ વગર લોન આપવામાં આવે છે। આ લોન, જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે, તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। સરકાર મહિલાઓમાં આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સ્વતંત્રતા બનાવવા અને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે માત્ર એક જ શરત છે, તે એ છે કે આ લોન માત્ર તે મહિલાઓને જ મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ SHG ની સભ્ય છે। ગયા વર્ષે આ યોજના હેઠળ લાભ લેનારી મહિલાઓની સંખ્યાનો લક્ષ્યાંક 2 કરોડ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સંખ્યા 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાની જાહેરાત કરી। ઉપરાંતના સમાચાર, પાક નુકસાનીના સર્વે માટે તંત્રએ નંબર જાહેર કર્યો। જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં થયેલ અતિભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાથી પાક નુકસાની અને જમીન ધોવાણ થયા અંગે નુકસાનીનો સર્વે કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં થયેલ નુકસાનીના સર્વેની કામગીરી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। નુકસાની થઈ હોય તેવા ખેડૂતોને તેમના ખેતરમાં પાક નુકસાની કે જમીન ધોવાણ થયાનું ધ્યાને આવે તો સર્વે ટીમનો તાત્કાલિક સંપર્ક કરી સંબંધિત ખેતરનો સર્વે કરાવવા માટે જણાવી શકે છે। આથી આ કામગીરી માટે સર્વે ટીમને જરૂરી સહકાર આપવા અનુરોધ છે। વધુમાં આ અંગે ખેડૂતોએ તેમના સૂચન મોબાઈલ નંગ 9408168801 પર। ઉપરાંતના સમાચાર, 80 કરોડ લોકોને મફત રાશન। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે સંસદમાં કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ કુપોષિત લોકો 19.5 કરોડ ભારતમાં છે। ઊંચા દાવા કરનારા PM મોદી માટે આ શરમજનક છે। મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાનો દાવો કરે છે, પરંતુ હજુ પણ લગભગ 10 કરોડ લોકો આ દાયરાની બહાર છે, કારણ કે 2021ની વસ્તી ગણતરી થઈ નથી।
ખડગેએ આ માટે મોંઘવારી પણ અન્ય કારણ ગણાવી હતી. ઉપરાંતના સમાચાર. ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાય. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને વીઘા દીઠ 20,000 સહાય. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેર. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં. ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂ. 20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ. રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિતને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી